ગીર ગઢડા તાલુકાના ખિયાવડ ગામે જે હિંમતપડ શાળા ગુજરાત સરકારના મોટા ગજાના નેતા ગાંધીનગર ખાતે જેની ઓફિસ આવેલી છે તેવા દિગ્ગજ નેતાના ગામમાં આઝાદી પછીનો વિકાસ કેવો હોય તે ગામ લોકોએ જોયો જ નથી. ખિલાવડ ગામ જે આઝાદી પછી પણ તે ગામનો વિકાસ ફક્ત કાગળ પર જ જોવા મળે છે. ફક્ત ખિલાવડ ગામમાં રાજકીય નેતા તેમજ ગામના આગેવાનોની શેરીમાં રોડ જોવા મળે છે. ગામની આમ જનતાની માટે એક પણ સુવિધા નહીં. ગામમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ઉકરડા તેમજ ગામમાં એક પણ ગટર નહીં. ગામમાં એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં. ગામમાં રોડ રસ્તા એકદમ બિસ્માર જોવા મળે છે. પાણી માટે વાસ્મો યોજનાથી પણ વંચિત, જેને લઈને ગામના જાગૃત યુવાનો દ્વારા 300 અરજી કરવામાં આવી. 10 આરટીઓ માહિતી માંગવામાં આવી, તેમાં એક પણ અરજીની તપાસ કરવામાં નથી આવી. અરજીને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી રહી છે. તો આ મોટા ગજાના નેતાના ગામમાં રહેવું તે આમ જનતા માટે અભિશ્રાપરૂપ છે. કિશન બાંભણિયા સાથે મનુ કવાડ, ચક્રવાત ન્યૂઝ, ગીર ગઢડા.